નમસ્કાર દર્શક મિત્રો, સનસનીખેજ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા સ્માર્ટ સિટીમાં પૂરની પરિસ્થિતિ પૂર્વેથી પાણી સહિતની વિવિધ સમસ્યાઓથી ત્રસ્ત રહીશોએ કોર્પોરેશન અને કાઉન્સિલર સામે રોષ ઠાલવીને સત્વરે સમસ્યાઓના નિરાકરણની માંગ કરી। વડોદરા સ્માર્ટ સિટીમાં પૂરની પરિસ્થિતિ પૂર્વેથી પાણી સહિતની વિવિધ સમસ્યાઓથી ત્રસ્ત રહીશોએ કોર્પોરેશન અને કાઉન્સિલર સામે રોષ ઠાલવીને સત્વરે સમસ્યાઓના નિરાકરણની માંગ કરી। ભાજપના શાસનના વડોદરાને સ્માર્ટ સિટીનો દરજ્જો આપવામાં આવ્યો, પરંતુ કોઈ પણ એંગલથી નાગરિકોને સ્માર્ટ સિટી લાગતી નથી। કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા સહિત અનેક સમસ્યાઓથી નાગરિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા અને આજે તરસાલી વિસ્તારમાં આવેલ આરકેપુરમ, તેજલ પાર્ક સહિતની સોસાયટીના રહીશો રોડ પર ઉતરી આવ્યા અને કોઈ આક્ષેપ કર્યા છે કે અમારી સોસાયટીની પાછળથી પસાર થતી રૂપારેલ કાસને પગલે દર વર્ષે પ્રત્યેક ઘર દીઠ 30,000થી વધુનો ખર્ચ આવે છે, જેમાં એસી, ફ્રીજ સહિતના ઉપકરણોની ફરજ પડે છે। આ ઉપરાંત વરસાદી પાણી ફરી વળતા અહીં અતિશય દુર્ગંધ અને રોગચાળો ફેલાયો હોવા છતાં કોઈ કાઉન્સિલર કે અધિકારીઓ મુલાકાત માટે પણ આવ્યા ન હતા। અહીં છેલ્લા 8 મહિનાથી પીવાના પાણીની સમસ્યા પણ વકરી રહી છે અને આ બાબતે સ્થાનિક કાઉન્સિલરો ઉપરાંત કોર્પોરેશનમાં પણ રજૂઆતો લેખિત મૌખિક કરી હોવા છતાં કોઈ પણ નિરાકરણ નહીં આવતા વોર્ડ નંબર 16ના કાઉન્સિલરો સામે રોષ ઠાલવ્યો। આ વિસ્તાર છે સાઈનાથ માર્ગ, ગોત્રી સેવાસી રોડ, હરિનગર, અને અમારી સમસ્યા એ છે કે ટીપી 17 પડવાથી ખેડૂતને ફાઇનલ પ્લોટ જે આપવાનો થાય તે સરકારે અમને કોઈ પણ જાણ કર્યા વિના એ રસ્તો અમારો ખેડૂતને આપી દીધેલો છે। એટલા માટે અમે આ લડત ચલાવી રહ્યા છે। અમે બધે વાંધા અરજી આપેલી છે, છતાં અમારે આનું કોઈ નિરાકરણ આવ્યું નથી। અમે ટીપી ખંડેરાવ માર્કેટ, વડોદરા મહાનગર સેવા સદન, પ્રવર નિયોજનની કચેરી કુબેર ભુવન, તેમજ સેક્ટર 10A મુખ્ય નિયોજકની કચેરી ગાંધીનગર ખાતે મેયરશ્રીને કરેલી છે, કલેક્ટરશ્રીને કરેલી છે, કમિશનર શ્રી વડોદરા શહેરને કરેલી છે, અમારા ધારાસભ્ય અને વોર્ડના કોર્પોરેટરને પણ અમે આની જાણ કરેલી છે। લેખિતમાં વાંધા અરજીઓ બધાને અમે આપેલી છે, છતાં અમને ખરેખર તો શું છે કે જ્યારે ટીપી પડે ત્યારે જેને અસર થતી હોય એને બોલાવવા જોઈએ, પણ એમને કોઈને બોલાવવામાં આવેલા નથી। તો કોના દબાણથી આ થઈ રહ્યું છે તેની અમને કોઈ ખબર પડતી નથી। આમાં અમારે કોઈ વૈકલ્પિક રસ્તો જ નથી અમારી પાસે। તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું ને આ રસ્તો અમારો જે 30 મીટરનો છે તે પણ બંધ કરી દઈશું। અમારે જ્યારથી લેઆઉટ પ્લાન 95માં સોસાયટી બની, લેઆઉટ પ્લાન જ્યારે બનાવવામાં આવ્યો ત્યારે આ જ રસ્તો મંજૂર થયેલો છે। 30 મીટર રોડથી 9 મીટરનો અમારો રોડ સોસાયટીની અંદર આવવા જવા માટેનો બનાવેલો છે। એટલે અમારી એ જ માગણી છે કે અમારો આ રસ્તો લેઆઉટ પ્લાન પ્રમાણે જ અમને મળવો જોઈએ। જ્યારથી બી આ સોસાયટી બંધાઈ હતી ત્યારથી અમારા નકશામાં આ જ રસ્તો છે। હવે એવું કહે છે કે તમે પાછળ, હવે અમે થોડી અને રાત્રે અમારે 11-12 વાગે પાછળથી અમે કેવી રીતના જઈ શકીએ તલાવ બાજુથી? એટલે અમારે આ જ રસ્તો જોઈએ છે। હા, આ રસ્તો બંધ કરવાનું હવે કહે છે, હવે થોડું ચાલે એ રસ્તો। તો શું માંગ કરી રહ્યા છો તમે? અમારે આ જ રસ્તો જોઈએ બસ। તો બીજો રસ્તો કઈ બાજુ? બીજો રસ્તો પાછળ છેક છે, પણ અમારે પહેલેથી અમને આ જ રસ્તો આપેલો છે। તો આ રસ્તામાં એ લોકો શું નડે છે? એ હવે અમને કોઈને ખબર છે। કેટલા વર્ષોથી તમે આ રસ્તાનો યુઝ કરો છો? આ જ્યારથી અમારી સોસાયટી અમારી બંધાઈ ત્યારથી આ જ રસ્તો છે પહેલે, અને નકશામાં પણ આ જ રસ્તો આપ્યો છે અમને। એટલે હવે અમે કેવી રીતના માનીએ કે અમારો આ રસ્તો નથી?